તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો મસ્ત મજાના 6 વાગી ગયા છે અને જવું છે ગ્રાઉન્ડ. 2 દિવસથી ગ્રાઉન્ડે ગયા નહોતા, કેમ કે ગ્રાઉન્ડ આગું હાલ્યું જાય છે ને એના માટે શું કહેવાય, ટૂંકમાં ઠકાન જેવું લાગે છે. અને બીજા નંબરમાં કે આળસ આવી ગઈ છે ગ્રાઉન્ડે જવાની કાયમ, કેમ કે અમે સમથિંગ 5 મહિના પૂરા થવા આવ્યા છે. કેમ કે આ 26 નવેમ્બર તો થઈ, એટલે 26 તારીખ થઈ ગઈ, 5 મહિના પૂરા થવાયા અમારા ગ્રાઉન્ડના. એટલે હવે કંટાળી ગયા છે ગ્રાઉન્ડથી. તમે આજુ નહીં માનો, લગભગ 7-8 દિવસ થઈ ગયા ત્યારે માપ્યું હતું કેટલા કિલોમીટર, એટલે કેટલામાં પૂરું થાય છે નહીં. ત્યારે 22 મિનિટ ને 26 સેકન્ડ સમથિંગ થયું હતું. એ પછી માપ્યું જ નથી. એમના 3 થી 4 વાર એ પછી ગયા હતા અમે, 3 વાર એમના દોડીને લઈ આવ્યા હતા. એટલે આજે પાછું જવું છે. આજે એટલું બધું કંઈ દોડવું નથી, કેમ કે ફેન થાય છે બહુ અને ખોટું દર્દ બેઠવું તો પડે ને એમ. અને ઓલું બીજા નંબરમાં કે શું કહેવાય, ગ્રાઉન્ડ હજી થોડુંક વધારે પૂરતું લેટ લેવાનું છે એવું લાગે છે. એવો અંદાજ મારો વ્યક્તિગત લાગે છે, કેમ કે ન્યૂઝ જોતા જેવું લાગે છે મને, એટલા માટે કહું છું. તો જો રીડિંગ ચાલુ હતું, રીડિંગ આની ભૂગોળમાં આપણે પહોંચી ગયા છીએ. 2.3 પૂરી કમ્પ્લીટ કરી નાખી છે. અડધી કમ્પ્લીટ નહીં, અડધી પૂરી કરી નાખી છે. 400 પેજ કમ્પ્લીટ થઈ ગયા છે. 800 પેજ છે, 800 પેજ ટોટલ છે. એમાં કેટલા પેજ? 477 પેજ કમ્પ્લીટ કર્યા છે. હવે ભૂગોળ પૂરો કરવાનું છે. 50 માર્કની આ છે આ બુક રહીને, જીસી વાળા એમ કે 50 માર્ક, 50 માર્ક રોકડા જવાના. અને આપણી આ પર્સનલ બુક છે, નવા કોઈ આવ્યા હોય તો એ જોતી હોય, આપણે કમ્પ્લીટ કોન્સ્ટેબલ પાર્ટ બી આખો બનાવ્યો છે વ્યવસ્થિત. મોસ્ટ ઓફ આઈએમપી બધું અમારે લીધું છે. જીસીઆરટી આખું તમારી કવર કરી લીધી છે. આમાં આઈએમપી હોય ને બધી વસ્તુ તમારે એની પીડીએફ જોતી હોય તો ઉપર દેખાય ને આપણો ગૂગલ પે નંબર છે, એમાં 149 રૂપિયા આપજો. અને હેઠે દેખાય ને એ આપણો વોટ્સએપ નંબર છે, એમાંથી મને મેસેજ કરજો તો તમને એની પીડીએફ મળી જશે. કેમ કે ઘણા લોકો એની પીડીએફ લઈ લીધી છે, ઘણા રિવિઝન કર્યા રાખે. કેમ કે નવા જેને તૈયારી કરવા બેઠા છે ને એને હું કહું છું તમારી બુક ન બનાવાય. આ બુક તમારી માટે બહુ બેસ્ટ છે, કેમ કે 7 મહિના મહેનત કરીને બનાવી છે, એટલા માટે કહું છું. અથવા તમારે કોઈ બીજી પીડીએફ જોતી હોય તો મને તમે મેસેજ કરજો, આપણે એક હશે ને તો તમને જરૂર આપશું. અને કરંટ ચાલુ હતું, કરંટ મેં 1.5 કલાક લેક્ચર મેં જોયું હતું. લેક્ચર જોઈને આમાં નોટ કર્યું. જો ઓગસ્ટ મહિને શરૂઆત કરી છે, 1.5 કલાકનો લેક્ચર પૂરો કર્યો કરંટનો. અને કરંટ કાંઈ મેં થોડું ભેગું કરી છે તો થઈ જાય. ઓગસ્ટ મહિની શરૂઆત આપણે કરી છે, કેમ કે એકદમ થોડીક લેટ લેશે ને એટલા માટે મેં ઓગસ્ટથી શરૂઆત કરી. મેં ઓગસ્ટથી ઘણું એટલું એને 6 મહિના થઈ જાય તો ઘણું. તો ચાલો ગ્રાઉન્ડ જઈને મળીએ આપણે, અને 5-7 રાઉન્ડ મારી આવી. તો ચાલો ગ્રાઉન્ડે વહી છીએ. 2-3 રાઉન્ડ હાલી નાખ્યા, કેમ કે 2 કિલોમીટર હાલીને આપણે ગ્રાઉન્ડ આવવું પડે, કેમ કે 2 વ્હીલ નથી લાવતા. બીક બહુ લાગે છે, કેમ કે 2 વ્હીલ નો કરે નારાયણ ને કોકના દર્શન થઈ જાય અને ગાડી મારી ગમે ને આડી હળી થઈ જાય તો મજા ન આવે સુધીમાં. તો ગ્રાઉન્ડે પહોંચી ગયા છીએ. 2 કિલોમીટર આવેલા અને 2 રાઉન્ડ યાની ખાલી આવેલા, કેમ કે અમારે કાંઈક સમથિંગ 11 રાઉન્ડ મારીને એટલે 5 કિલોમીટર પૂરું થઈ જાય છે. પણ આજે અમારે જે મેન દોડવીર છે ને યાદ આવ્યો નથી, કેમ કે એને 20-21માં પૂરું થઈ જાય છે ને તો એ ભાઈ આવ્યા ને આવતા નથી, સમજાણું. અઠવાડિયે ભેગાથી 2 વાર જ આવે છે. એટલે 5 રાઉન્ડ અંદર મારવી આપણે, 5-6 રાઉન્ડ મારી દેવી. શરીર થોડુંક પેલું વધારે પૂરતું આજે થોડુંક અકડ થઈ ગયું છે. અકડ મતલબ ઓલી ખુરશી માથે બેસીને પગરાની ભરાઈ ગયા છે. જો જંતુ બહુ ઉડે, ઠંડી એવી બહુ લાગે છે. તો હળવા 5 રાઉન્ડ મારી દેવી એટલે થોડુંક વ્યવસ્થિત થઈ જાય અને મજા આવી જાય. તો ચાલો દોડવાની શરૂઆત કરી વાળી. તો ચાલો 8 રાઉન્ડ માર્યા છે. થોડુંક શું કહેવાય, શરીર સાવ ખેંચાઈ ગયું છે, એટલે ખોટી રહીને હીરોપંતી નહીં કરવાની, સમજાણું. એટલે 5 મહિના મહેનત કરવી છે. તમે હજી નવું શરૂઆત કરી હોય ને તો ખોટું એવું ન કરતા, મહેનત કરજો થોડીક. અમારે 5 મહિના થઈ ગયા એટલે એકવાર હરખાઈનું માપ્યું હતું, તમને આગળ વાત કરી. 22 મિનિટ ને 26 સેકન્ડમાં આવી ગયું હતું. હમણાં કંઈ માપ્યું નથી. હવે ત્યાં ને 2-3 હાલી નાખી રાઉન્ડ પાછા. આપણે 2 કિલોમીટર કરી હાલીને ઘરે જવાનું છે. તો ચાલો પછી આપણે મળવી ઘરે જઈને, નાહી ધોઈને ફ્રેશ થઈ જવી, જમી લઈ, એવું બધું કરી 9 વાગ્યે આપણે મળવી. તો ચાલો 9:30 ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને આવીને એક લેક્ચર થોડો અડધો બાકી હતો. આપણે ગ્રાઉન્ડ ગયા ને ત્યારે એ લેક્ચર પૂરો કર્યો. અને હવે આપણે ગણિત નહીં, પણ હવે ગણિત તો 2 લેક્ચર પૂરા કર્યા છે. પણ હવે આપણે જોવું છે ઘડીક બંધારણ, કે થોડુંક થાકી ગયા છીએ તો ઘડીક સૂતા એક લેક્ચર જોઈ નાખશું, બંધારણનો વ્યવસ્થિત રિવિઝન કરી નાખશું. અને પછી આપણે રીડિંગ ચાલુ કરશું. બધું ઓલરેડી બધું તૈયાર જ છે. તૈયાર એટલે આ બુકની પીડીએફ મંગાવી લેજો, બહુ વ્યવસ્થિત છે. આગળ મેં તમને કીધું હોય બહુ જોરદાર છે ખરેખર. રિવિઝન એટલે જબરદસ્ત તમારું રિવિઝન થઈ જશે. 149 રૂપિયા તો પછી મળી રહેશે, સમજાણું. 149 ગઈ વખતે હું 2 માર્ક્સ રહી ગયો હતો, ત્યારે હું કોકને 2 માર્ક્સ માટે 2 લાખ દેવા તૈયાર હતો.
સમજાણું? કદાચ માની લો અંદરથી 10 માર્કનું 15 માર્કનું અંદરથી નીકળી ગયું, ખાલી તમારે 10 કલાક દેવાની છે, 10 કલાકમાં પાર્ટ બી આખું કમ્પ્લીટ રિવિઝન થઈ જાય વ્યવસ્થિત, આખું વ્યવસ્થિત એમ. એટલે 149 રૂપિયા મળી જશે, 5 માર્ક 2 માર્ક નહીં મળે, એ ખાસ વાતનું ધ્યાન રાખો. તો ચાલો ચાલુ વાત કરીશું આપણે આની હમણાં, અત્યારે નહીં, પહેલાં આપણે એક જોઈ નાખીએ લેક્ચર પહેલાં બંધારણનો, પછી બંધારણનો કયો જોવાનું ખબર, ન્યાયતંત્ર ડાઉનલોડ મેં ઓલરેડી કરી હોય, જો આ રહ્યો દેખાશે ને લાઇટ ચાલુ હોય ને આ હિસાબે. તો ચાલો હવે 11 ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે હવે શું કહેવાય લેક્ચર પૂરો કરી નાખ્યો હોય, હોતા જોયો લેક્ચર, એમાં એવું છે થાકી ગયા હોય ને એટલે. તો હવે આપણે ખુરશીમાં આવી ગયા છીએ અને લેક્ચર હતો 2.5 કલાકનો, થોડો સ્પીડમાં દેખ્યો એટલે 1.5 કલાક ઉપર થઈ અને પૂરો થઈ ગયો. અને હવે આપણે ચાલુ કરશું ભૂગોળ ચાલુ કરવું હોય તો થોડુંક 10-15 મિનિટ આરામ લઈ લઈ અને પછી આપણે ભૂગોળ ચાલુ કરી વળશું. અને ભૂગોળમાં કેટલા પેજ છે ખબર છે સમથિંગ? આખી ભૂગોળ આવી ગઈ, એમાં ભારત, વિશ્વ અને ગુજરાત, ટોટલ સમથિંગ 300 પેજ જેવા છે. એટલે ઇનફ છે એટલા પેજ, જીસી વાળાનું છે ભાઈ, ભૂકા કાઢ નાખે એવું. તો ચાલો પછી પાછા આપણે મળવી અને ભૂગોળની શરૂઆત કરવી અને વ્યવસ્થિત પાછું આપણે ચાલુ કરી વળવી એટલે કામકાજ પૂરું થાય આનું. તો ચાલો પછી આપણીમાં એવું છે કે ઓલી બુકની રિવિઝન કરવી છે આવડી યાર. એકવાર આપણે બુક વ્યવસ્થિત રિવિઝન કરી નાખી, બહુ મજા આવી છે, પણ એમાં એવું છે બીજી વાર કરવી છે. પણ પહેલાં મેં કીધું 300 પેજ કમ્પ્લીટ થઈ જાય ને 2-3 દિવસમાં, આટલું એક ભૂગોળ પતી જાય ને આપણે 3-4 દિવસમાં, અને પછી આ રહીને રિવિઝન કરશું. કેમ કે મારે 10 દિવસ નથી થયા રિવિઝન કરીને, સમથિંગ 6-7 દિવસ જેવું થયું મેં રિવિઝન કરી એનું આખી બુક. એટલે 2-3 દિવસમાં એકવાર બુક કરી નાખું ને કમ્પ્લીટ, તો પછી આ કમ્પ્લીટ થઈ જાય એમ. એનસીઆરટી રહીને 2.1 એ કમ્પ્લીટ થઈ જાય, પછી આપણે રિવિઝન એક દિવસ પાછું આયોજન રાખશું અને કમ્પ્લીટ આમ 3 વાર રિવિઝન કરી વાળશું. તો ચાલો હવે ભૂગોળ શરૂઆત કરી વાળું. તો ચાલો 2 વાગી ગયા છે અને આપણે 24 પેજ કમ્પ્લીટ કર્યા, 502 પેજે પહોંચ્યા છે અને 2 વાગી ગયા છે. અને શું કહેવાય, ચા પીવી છે હવે, અને ચા મસ્ત બનાવી નાખી એકદમ. ટાઈમ હું તમને દેખાડું જ તે, ચા પીવી હતી ઘેર નહીં, પણ મેં ટોપિક પૂરો થાય ને તો પછી પીવી ચા. 2 વાગી ગયા છે, તો ચાલો ચા પીવી અને ત્યાં મળવી આપણે. અને આ ઘડીક હવે બંધ કરવી આપણે ઘડીક હવે. ઠંડી પણ બહુ જ પડે છે અમારા ગામડામાં, તારે એની વાત ના પૂછો, એવું છે ઠંડીનું કામકાજ. અને બીજા નંબરમાં કે હવે એટલો ટાઈમ છે ને, આમ જુઓ ને તો 2-3 મહિના જેવો ટાઈમ છે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 3 મહિના ગણવાનો ગણો હતો. 3 મહિનામાં છે સરખું મથી લેવું. અને બીજા નંબરમાં કે ગ્રાઉન્ડના એવી ફાંફા છે, ગ્રાઉન્ડે આવતું નથી કોઈ વાતે, એટલે બધી રીતના હવે ટેન્શન છે. પણ શું કરી, કાંઈ થાય એવું છે નહીં. એટલે હવે રહ્યું ને આપણે ચા પી લઈ પહેલાં, પછી બધું ખુદ છે ત્યાં હું જઈને ખુદે. તો ચાલો ચા બની રહી છે એકદમ, જો મસ્ત પાકી રહી છે અદરક બદરક નાખી. અને જલ્દી રીડ કરો પાછું બેસવું છે. એમાં એવું છે કે 2 કલાક હરખું ખેંચી લઈ, બસ જલ્દી સુવાનું થાય. કારણ કે સુવાનું બહુ લેટ થઈ જશે, એટલા માટે. લેટ એટલે કોક હશે અરુણભાઈ તમે 2 તો વાગે, 2 નહીં પણ સમથિંગ 5-5:30 ટાઈમમાં આપણે સૂતા હોય, પણ નક્કી ના હોય કે હુઈ નીંદ આવી જાય એટલે હુઈ જવાનું. પણ હજી ઘડીક 2 કલાક ખેંચી લઈ, ચા મસ્ત પી લઈ પહેલાં. તો વ્લોગ આપણે પૂરો કરી છે અને મળીએ બીજા વ્લોગમાં. કેમ કે 2 કલાક મસ્ત રેડિંગ ખેંચી લઈશ, સમથિંગ 20-25 પેજ કમ્પ્લીટ કરવાની ગણતરી છે. તો એમનું નામ કમ્પ્લીટ થઈ જાય તો બહુ સારું રહેશે. તો થોડી શાંતિ મળે મનને કે ના ઓકે થઈ ગયું. કેમ કે સવારમાં કલાક જેવું કરંટ લીધું, 1.5 કલાક લેક્ચર દેખ્યો, કરંટ કમ્પ્લીટ કર્યો. અને કરંટ પછી ગણિત 2 લેક્ચર દેખ્યા, એ પછી આ રીડ કરો ના, પછી બંધારણ લીધું અને એ પછી આ રીડ કરવાનું કર્યું. રીડ હજી થોડુંક કરી લેવી એટલે વાત પૂરી થઈ ગઈ. તમે કહેશો અરુણભાઈ રીઝનિંગ ના, રીઝનિંગ ચાલુ કરવું હોય, પણ એમાં એવું છે કે 1-2 વાર કરી મેં મૂકી વળ્યું છે, પાછું એકવાર રિવિઝન હરખું કરી વળશું. પણ એમાં એવું છે કે મેં કીધું બંધારણના લેક્ચર કમ્પ્લીટ પૂરા થઈ જાય ને તો પછી આપણે પ્રેક્ટિસ શું કહેવાય રીઝનિંગ ચાલુ કરી. તો બંધારણના 3-4 દિવસ છે, પછી બધા લેક્ચર એના કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો બીજા લોકો મળી ત્યાં સુધી આરામ, જય માતાજી. અને વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વળજો, તમારું જે ફરજ આવતી હોય ને તે. ચા મારી એકદમ ઓકે થઈ ગઈ, મસ્ત એકદમ મજા.